શું ફ્રેન્ડ્સ, તમે પણ જ્યારે બટેકાની વેફર તળો ત્યારે વેફર લાલ થઈ જાય છે અને સફેદ નથી થતી ફ્રેન્ડ્સ? તો આજના વિડીયોમાં બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેકાની વેફર બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા વેફર સ્પેશિયલ બટેકા લીધા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં ખૂબ વધુ મળતા હોય છે આ વેફરના બટેકા. તો ત્યારે ફ્રેન્ડ્સ જરૂરથી બનાવી લેવી જોઈએ. અને જ્યાં બટેકા મળે છે ને ત્યાં જ આવા મશીન લાગેલા હોય છે વેફર પાડવા માટેના, એટલે આપણે વધુ તામઝામ પણ નહીં કરવી પડે. આ રીતે વેફરની છાલ પણ હટાવીને આપણે જેવી જોતી હોય તે ડિઝાઇનમાં આપણને વેફર કટ કરી દે છે, એ પણ નજીવા ખર્ચમાં. તો આપણે અહીંયા 50 કિલોની વેફર્સ તૈયાર કરી લીધી છે. હવે વેફરને આપણે તરત ઘરે લઈ આવીને પાણીમાં રાખી દેવાની છે અને 4 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે, જેથી વેફર છે તે કાળી ન પડી જાય. અને વેફરને આપણે પાણીમાં જ આ રીતે ડૂબાડેલી રાખવાની છે. પછી લઈ લેવાનું છે પાણી, તેની અંદર આપણે ફટકડી, સ્વાદ અનુસાર નમક ઉમેરીને પાણીને સારી રીતે ઉકાળી લેશું. પછી આપણે આ રીતે વેફરને ઉમેરી દેવાની છે અને 5 મિનિટ માટે થવા દેશું. વધુ નહીં થવા દેવાની, ફક્ત 5 મિનિટ માટે. 5 મિનિટમાં સરસ સોફ્ટ થઈ જશે. પછી તેને પાણીમાંથી બહાર કાઢીને આ રીતે એક એક સૂકવી દેવાની છે. છાંયે સૂકવવાની છે. એક દિવસ આપણે છાંયે સૂકવીશું, પછી આપણે બીજા દિવસે તેને તડકો દેખાડવાનો છે. 2 દિવસ આ રીતે આપણે તડકામાં સૂકવીને વેફરને આ રીતે સ્ટોર કરી લેવાની છે. આ ટ્રીકથી ફ્રેન્ડ્સ વેફર બનાવશો ને એટલે એકે એક વેફર દૂધ જેવી સફેદ બનશે અને સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે. તો તમે પણ